સુરતમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવવા છતાં યુટ્યુબર પિયુષ ધાનાણીએ અકસ્માત સર્જ્યો। સુરતમાં ટ્રાફિકની જાગૃતિથી વિવાદમાં રહેતા પિયુષ ધાનાણીના નામે વધુ એક વિવાદ ઊભો થયો છે। યુટ્યુબર પિયુષ ધાનાણી સુરતમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવવા છતાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરી બેઠા હતા। પિયુષ ધાનાણીએ પોતે રોંગ સાઈડ વાહન ચલાવીને બાઇક સવારને અડફેટી લીધો હતો। આ દરમિયાન બાઇક સવારને ઈજા પહોંચતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ પિયુષ ધાનાણીની પાસે તેમના જ મોબાઈલમાં લાઈવ કરી પોતે અકસ્માત કર્યાની કબૂલાત કરાવી હતી। પિયુષ ધાનાણી વિડીયોમાં જણાવી રહ્યા છે કે મારાથી ભૂલ થઈ છે। આ યુવકનો હોસ્પિટલનો ખર્ચ અને અકસ્માતના કારણે તે જેટલા દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેમની નોકરીનો જે પગાર હશે તે આપવા તૈયાર છું। પિયુષ ધાનાણી કહી રહ્યા છે કે અકસ્માતમાં મને પણ પગમાં વાગ્યું છે। 7મી એપ્રિલે અહીં અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને તંત્રએ અહીં સ્પીડ બ્રેકર નથી મૂકેલા, જેને લઈને લોકોને જાગૃત કરવા વિડીયો બનાવી રહ્યો હતો। ત્યારે એક બસ રોંગ સાઈડ જતા તેને રોકવા પીછો કરવાની લાઈનમાં આ બાઇક સવાર સાથે અકસ્માત થયો હતો। બીજી મારી એક રિક્વેસ્ટ સાંભળી લો, કોઈ શબ્દ નહીં બોલે, કોઈ નહીં ગાળ નહીં બોલતા, કોઈ મારી એક રિક્વેસ્ટ સાંભળી લો, જે છે એ દીવા જેવી વાત સાંભળજો, અમે સામે જ હતા, પેલા બંધ કરી લાઈવ થઈ ગયું ને, એક રિક્વેસ્ટ છે મારી ભાઈ, લાઈવ થઈ ગયું છે, બોલો તમે બોલો ભાઈ, સાંભળો, ઉતારવો છે, ઉતારવો ફટાફટ લાઈવ 108 બોલાવી છે, લાઈવ કરવું, લીડરશિપ કરો પ્લીઝ। એક વાત, 1 મિનિટની એક વાત, 1 મિનિટની એક વાત, 1 મિનિટની એક વાત ભાઈ પ્લીઝ। 7 એપ્રિલે આ 4 રસ્તા ઉપર એક અકસ્માત થયો, 7 એપ્રિલે યુવાનો મરી ગયા। મેં 7 એપ્રિલે એક વિડીયો બનાવ્યો છે, એ ફેસબુક માં પડ્યો છે, 7 એપ્રિલે અત્યારની ઘટના, મારે સૌની ઘટના